આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીમાં જોડાવા માટે રવાના થયા છે। આશરે 50 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગર તરફ પ્રસ્થાન કર્યું છે। ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈ કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની લાંબા સમયની પડતર માંગણીઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવવા તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે। શું મુદ્દાઓ છે, શું મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો, કેટલી સંખ્યા છે, કયા પ્રકારની રણનીતિ? બનાસકાંઠાની અંદરથી મુખ્યત્વે અમે 100થી વધુ ટ્રેક્ટર લઈને ત્યાં ટ્રેક્ટર રેલીમાં પહોંચવાના છીએ। અમારી મુખ્ય 5 માગણીઓ છે। એક, ખેડૂતોનું દેવું માફ કરો। હમણાં જ મહારાષ્ટ્ર સરકારે, મહારાષ્ટ્રમાં પણ બીજેપીની ગવર્મેન્ટ છે અને એને ત્યાં દેવું માફીની જાહેરાત કરી છે, તો ગુજરાતના ખેડૂતે શું બગાડ્યું છે? તો ગુજરાતના ખેડૂતનું દેવું માફ કરે। બીજું, રીસર્વેનો ઇસ્યુ 2016થી હજી સુધી ચાલુ જ છે। 10 વર્ષ થઈ ગયા પણ એક પણ ખેડૂતનો સર્વે નંબર સુધરતો નથી, તો રીસર્વે રદ કરે। ત્રીજી વસ્તુ કે આ જે જમીનની માપણી અને કાપણી એ બંને પ્રશ્નો છે। એટલે કાપણી એટલે જે ટાવરમાં જમીન કપાય છે, તો ટાવરની અંદર જે જમીન કપાય એના માર્કેટ રેટના 4 ગણા ભાવ અથવા તો એ અમને 30,000 રૂપિયા ભાડું આપે। અને બીજું કે જે જમીન રોડ રસ્તામાં કાપે છે ગવર્મેન્ટ, તો એના માર્કેટ રેટના 4 ગણા ભાવ આપે। બસ ખેડૂતો માટે લડવું છે, ખેડૂતોને હક અને ન્યાય માટે લડવું છે। આપ આખું ગુજરાત પણ જાણે છે કે ગુજરાતની સરકારે ખેડૂતોને કશું આપતી નથી। અત્યારે તમે જુઓ કે બનાસકાંઠાની અંદર વીજ પોલો અને કચ્છની અંદર એટલા બધા વીજ પોલો ઊભા થઈ રહ્યા છે કે એનું વળતર જ નથી આપતી। અને ઊભા જે એમનો પાક હોય એના અંદર એમના ટ્રેક્ટરો, એમના વાહનો છે, એવી જબરજસ્તી પોલીસને સાથે રાખીને ઘુસાડી દેવામાં આવે છે અને વળતર પણ આપતી નથી। હવે જો વળતર જ ન મળે તો ખેડૂત ક્યાં સીધી આ જીવતો રહેશે? ખેડૂતોને હવે ખેડૂતો પણ જાગી ગયા છે। ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ગળે ટૂંપા ખાવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ગાંધીનગર કાલે હજારોની સંખ્યામાં, અમે આખા જિલ્લામાંથી 100 ઉપર જશે। ડીસા તાલુકામાંથી અમે ડીસા વિધાનસભામાંથી 50 ટ્રેક્ટર લઈને જવાના છીએ। ખેડૂતો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાવાના છે। ખેડૂતોને ટૂંપો ખાવાનો વારો આવ્યો છે। જો હજારો લાખો કરોડ રૂપિયા બિઝનેસ વેપારીઓના જો માફ કરતા હોય, તો ખેડૂતોને 2-3 લાખની લોન માફ કરવામાં અમને જો ક્યાં તકલીફ પડે છે? જ્યારે આ ભારતની ભોળી પ્રજાને ગુમરાહ કરી અને વારંવાર જૂઠ ઉપર જૂઠ, અમે 500 રૂપિયામાં બોટલ આપશું, છેલ્લા 5-6 ચૂંટણીઓથી જાહેરાત કરે, કોઈ પણ રાજ્યમાં ક્યાંય 500 રૂપિયામાં બોટલ આપતા નથી। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।